બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો વન પર્વ, અને વન પર્વમાં સુરેખા હરણની કથા ચાલી રહી છે। આજે 10મો કડવો સાંભળશો। 9મા કડવામાં તમે સાંભળ્યું કે સુભદ્રા દૈત્યો દેખીને રથમાં બેહોશ થઈ ગઈ, એટલે અભિમન્યુ માને દેખીને ખૂબ રડ્યો છે, આંસુડા જાય છે, હૃદય ફાટ રડે છે। દૈત્યોને દેખીને કુંવરે મનમાં વિચાર્યું, ત્યાં સુધી શ્રવણ કર્યું, અને હવે સાંભળો 10મો કડવો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સુરેખા હરણ મહિમાય। મન વિચાર્યું અભિમન્યુ એ રડ્યા મારોળાઈ જાશું, કઠણ કાળજું રાખું મારું ને લૂછી ન ખ્યાયાસો। જાણ્યું કે અસુર ઉત્પાત કરશે ને મરશે મારી માડી, પ્રાણ બ્રહ્માંડ છે જનેતાનો ને એકાંત દઉં સુવાડી। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ સુરેખા હરણનો મહિમા સંભળાવું છું। અભિમન્યુએ મનમાં વિચાર્યું છે કે રડ્યા રોળાઈ જાશું રણમાં, કઠણ રાખું મારો કાળજો, એમ કરીને આંસુ લૂછી નાખ્યા। જાણ્યો કે અસુરો ઉત્પાત કરશે ને મારી માં મરી જશે, પ્રાણ બ્રહ્માંડમાં છે મારી જનેતાનો, એને એકાંતમાં સુવાડી તો દઉં। બે ઘટી કાએ આવશે શુદ્ધિ રહેવા દઉં રથમાં, પણ પાપીનો પ્રહાર પડે તો માતાનો પ્રાણ જાય। એમ જાણી રથમાંથી ઉતર્યો ને કટી કસીને બાંધે, જનની પડી શુદ્ધ બુદ્ધ વિના કુંવરે લીધી ખાંધે। લઈને પળ્યો કુંવર બળ્યો ને એકાંત જંગલ ઝાડી, વૃક્ષ ગુફામાં વસ્ત્ર ઓઢાડીને ભૂમિ માડી સુવાડી। અસુર સાથે સંગ્રામ કરવો ને ધારીને આવ્યો કુમાર, ઘોડાના અસોડા ગ્રહીને લઈ બેઠો રથે હથિયાર। એવામાં અસુર આવી પહોંચ્યા દુષ્ટ જનો દઈ દોટ, કુંવરનો રથ ઘેરી લઈને ઉભા વળીને કોટ।
બે ઘડી કાંઈ મારી બે ઘટી થશે ત્યારે મારી માને શુદ્ધિ આવશે, રથમાં જ રહેવા દઉં, પણ પાપીનો જો પ્રહાર પડે તો મારી માતાનો પ્રાણ જાય, એમ વિચારી અને એમ જાણી રથમાંથી અભિમન્યુ ઉતર્યો, કમર કસી બાંધી અને જનની શુદ્ધિ બુદ્ધિ વગરની છે અને કુંવર અભિમન્યુએ ખભે લીધી છે. લઈને નીકળ્યો કુંવર બળિયો એકાંત જંગલ ઝાડીમાં જઈ વૃક્ષ ગુફામાં વસ્ત્રો ઓઢાડી અને ભૂમિ ઉપર માડીને સુવાડી છે. અસુર સાથે સંગ્રામ કરવો છે એમ ધારીને આવ્યો અભિમન્યુ કુમાર ઘોડાના આછોડા પકડીને હથિયાર લઈને રથે બેઠો છે. એવામાં દુષ્ટજનો દોટ દઈને અસુરો આવી ગયા અને કુંવરને રથ ઘેરી અને કોરે મોરે ફરતો કોટ વળીને ઉભા રહ્યા છે. લોચન રાતા ક્રોધે ન માતા વધ્યા અસુરો વાણી, કોણ તું છે ને ક્યોથી આવ્યો બાળક મનુષ્ય પ્રાણી. કઈ ન્યાત ને જાત જ તારી કિયું ઘર ને ગામ, કયા મા બાપનું છોકરું છે કોણ તારું નામ. અભિમન્યુ કહે શું સૌ પૂછો જ્ઞાત જાત અનુપ, લોંબો કયા કરતા કહું થોડું સકળ ભૂમિનો ભૂપ. દાનવ માનવ સર્વેનો રાજા રૈયત તમે મારી, તે સાંભળીને ક્રોધ વ્યાપ્યો દુષ્ટ જનોને ભારી. નાને મોઢે ન બોલ મોટું ખોટું વગર વિચાર્યું, બાગમાં આગ લગાડી માટે મરણ તારું ધાર્યું. જેમ ફાવે તેમ બક્યા કરે છે આયુષ ટૂંકો કહાવ્યો, જોજે લ્યા જીવતો નથી જવાનો કાળ તારે શિર આવ્યો. અભિમન્યુ કહે કાળ કરો શું કોણ હણે મમકાય, જો તમે જીવ્યાનો ખપ કરો તો નાસી જાઓ પડી પાય. લાલ આંખો કરી ક્રોધે ભરેલા અસુરો બોલ્યા છે કોણ તું છે ને ક્યાંથી આવ્યો બાળક મનુષ્ય, કઈ નાત ને જાત તારી, કયું ઘર ને ગામ, કયા મા બાપનું છોકરું છે તું અને તારું નામ શું. અભિમન્યુ કહે શું પૂછો છો, જ્ઞાત જાત આટલું બધું લાંબુ કયા કરતા થોડું જ કહું, હું સકળ બધી ભૂમિનો હું રાજા છું, દાનવ માનવ બધાનો રાજા છું, તમે મારી રૈયત છો. તે સાંભળીને અસુરોને ક્રોધ વાપ્યો છે દુષ્ટોને કે નાને મોઢે ન બોલ મોટો ખોટો વગર વિચાર્યું બોલ મત, બાગમાં તે આગ લગાડી છે માટે તારું મરણ આવ્યું છે. જેમ ફાવે તેમ બક્યા કરે છે આયુષ ટૂંકો છે તારો, જોજે એલ્યા જીવતો નથી જવાનો આજ તારે શિરે કાળ આવ્યો છે. અભિમન્યુ કે કાળ તો શું હોય, મારી કોઈ કાયા હણવાની વાત કરતા હો, જો તમે જીવ્યાનો ખપ કરો તો નાસી જાઓ પગે પડીને. તે સાંભળીને કુમતી કોપ્યા કાઢી નાખો પ્રાણ, ભલા લીધા ભુજ મને કરગરી રહ્યા બુમરાણ. ભાલા લીધા ભુજ મને કરી રહ્યા બુમરાણ.
કુમતીરા અસુરો કોપ્યા છે કે આનો હવે પ્રાણ કાઢી નાખો, ભાલા હાથમાં લઈ અને બુમરાણ મચાવી છે. ઉછળિયા બળિયા મળ્યા છે માયાવી મહાવિકરાળ, ધસી ધસીને ધાયા કરડવા ફડક દેતા ફાળ. ઊંચા નીચા ડાયવળા ઘણી ગરજ ના ગાજે, લાગે આવે તેમ લાતો ફેંકે ને રથ તો ખાર ને બાજે. લડત લડે લોબે પંજે મારો મારો મુખ ભાખે, વોસડાના ફોસડાયું ખેડીને કુંવરયું પર નાખે. જોર જુલમ જોઈ જંગલીનો કોપ કરે અભિમાન, ધનુષ ચડાવી ટંકાર કીધો નઈ ઉપર લીધું બાણ. ભરીને અસુરો જેમ કરડવા કૂતરો આવતો હોય તેવી રીતે આયા, ઊંચા નીચા આડા અવળા ઘણી ગર્જના ગાજે છે. લાગ આવે તેમ લાત મારે છે, રથને તોખારને બાજી પડે, લડત લાંબા પંજે લડે છે, મારો મારો કરે છે ને વાસડાના ફાંસ ઉખેડી કુંવર ઉપર નાખે છે. જોર જુલમ જોઈ જંગલીઓનો કોપ કરે છે, અભિમન્યુ ધનુષ ચડાવીને ટંકાર કર્યો ઉપર બાણ લીધું છે. મહાદ્વેષ ધારી બાણ જ મારે મમ્મત દે મુકાવી, અસુર આડા ને અવળા ખસી આ યુદ્ધ દે ચુકાવી. તાકી તાકી તન તોડીને મારે પણ પાપીને નવ વાગે, વાગે કદાચિત કોઈને તો ખોડખો પણ નવ લાગે. પ્રાણ ન જાય ઘાત ન થાય અસુર એવા ને એવા, કુંવર લાગ્યો વિમાસવાને આ જીવ જાતિ કેવા. માતાના ઉદર રહ્યો હતો હું ગર્ભ અષ્ટાદશ માસ, તવ કોઠા વિદ્યા વાંચીતી મમ માય વિનાશ. તેમાં એવો હેતુ આવ્યો કે માયાવી હોય જે, ખડગ ન વાગે વાગે ન લાગે પતન ન થાય દેહ. તેમ નયા સુર ભાસે છે જેમ ફાવે તેમ ભાલે, તેવી જાતના ઉપર એકલું શિવજીનું બાણ ચાલે.
દ્વેષધારી બાણ મારે અભિમન્યુ મમત મુકાવીને આડાઅવળા થઈને અસુરો આયુધ ચુકાવી દે છે. તાકીને તન તોડીને મારે છે, પણ પાપીઓને વાગતું નથી. કદાચિત કોઈ વાગે તો પણ ખોડ ખોપણ લાગતી નથી. પ્રાણ ન જાય, ઘાત ન થાય, અસુર એવા ને એવા કુંવર વિચારવા લાગ્યો આ કેવા છે. માતાના ઉદરમાં હું હતો ને 18 મહિના ગર્ભમાં રહ્યો ત્યારે કોઠા મારા મામા અવિનાશ ભગવાન શ્રી કૃષ્ણે વાંચી હતી કોઠા વિદ્યા. એમાં એવો હેતુ આવ્યો હતો કે જે માયાવી હોય એને ખડગ ન વાગે ને વાગે તો એનો પતન દેહ ન થાય. તેમાંના આસુર લોકો લાગે છે, જેમ ફાવે તેમ ફાલે છે. તેવી જાતના ઉપર એકલો શિવજીનું જ બાણ ચાલશે. અભિમન્યુને સૂજ પડી છે. એવો જાણીને ઉલટયાણી કામ કુંવરે કીધું, મહાદેવજીનો મંત્ર ભણીને એક બાણ તવ લીધું. ફેરની ફૂંદડી ફરીને ફેંક્યું થયો કારમો કોપ. જે જે યોદ્ધાને બાણ અડ્યું તે રાક્ષસ થયા લોપ. 999 હણાયા કુંવર કળિયો માઠો. એક બચી ગયો રાક્ષસ સહુ માતે જીવ લઈને નાઠો. જાતા જોયો અભિમન્યુએ સવળો લીધો સાર. જાતા જોયો અભિમન્યુએ ને સવળો લીધો સાર. સોને જાય જીવ તો જઈ કહેશે સમાચાર. એવું મનમાં વિચાર કરીને કુંવરે તરત બાણ લઈને મહાદેવજીનો મંત્ર ભણીને એક બાણ લીધું. ફેર ફૂંદરડી ફરીને ફેંક્યું એટલે કોપ થઈ ગયો. જે જે યોદ્ધાને બાણ લીધું તે બધા રાક્ષસો અલોપ થયા. 999 રાક્ષસો અણાયા. એક બચી ગયો એ રાક્ષસ જીવ લઈને નાઠો છે. જતા અભિમન્યુએ જોયો એટલે કે ભલે જીવતો જાય, જઈને સમાચાર કહેશે. રાક્ષસ નાસી આવ્યો હેડંબા ભુવન. જાગો જાગો માવડી શું કરો શયન. આગળની કથા 11મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.